લેક્ચર ભાગ 4 ની અંદર આપનું સ્વાગત છે। આગલા પાર્ટ ની અંદર તમને સ્વાધ્યાય 2.2 નો એક્સરસાઇઝ 1 ની સમજૂતી આપેલી હતી। એ જ રીતે એક્સરસાઇઝ 2 છે। એક્સરસાઇઝ 1 માં એમ કીધું તો x ની કિંમત આપેલી હતી। અહીંયા દાખલો એ જ છે, રકમનું સ્વરૂપ બદલી ગયું છે। નીચે આપેલ દરેક બહુપદી માટે p કૌંસમાં 0 p કૌંસમાં 1 અને p કૌંસમાં 2 નું મૂલ્ય શોધો। તો p કૌંસમાં 0 નો અર્થ શું તમને સમજાવ્યું તો આગલા લેક્ચરમાં કે x ની જગ્યાએ 0 લેવાનું છે। p કૌંસમાં 1 નો અર્થ શું થાય કે x ની જગ્યાએ 1 લેવાનું છે। એ જ રીતે p કૌંસમાં 2 નો અર્થ શું થશે, x ની જગ્યાએ 2 લેવાનું થશે। તો અહીંયા જે બહુપદી આપેલી છે, દરેક બહુપદીની અંદર આપણે p0 p1 અને p2 નું મૂલ્ય શોધવાનું છે। એમાં પહેલી બહુપદી આપેલી છે કે py = y² - y + 1। ચલ y આપેલો છે, એનો અર્થ એમ થાય કે p0 શોધવું હોય તો y ની જગ્યાએ બધા જગ્યાએ આપણે 0 લેવા પડશે। તો અહીં જોઈ શકાય છે કે p0 y ની જગ્યાએ 0 તો બરાબર 0 નો વર્ગ -0 + 1 y ની જગ્યાએ 0 લખ નાખ્યું। 0 નો વર્ગ 0 -0 + 1 0 - 0 + 1 એની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1। તો p0 ની કિંમત 1 થશે। એ જ રીતે p1 શોધવાના છે, તો p1 શોધીએ તો y ની જગ્યાએ 1 લખી નાખીએ છીએ, તો y ની જગ્યાએ 1 1 નો વર્ગ -1 + 1 1 નો વર્ગ 1 જ થશે, -1 + 1 1 માંથી 1 બાદ કર તો 0 0 + 1 એટલે 1। એ જ રીતે p2 તો રકમમાં જે જગ્યાએ y છે એ y ની જગ્યાએ આપણે 2 મૂકવાના છે। તો 2 એનો વર્ગ -2 + 1 જોઈ શકાય છે y² - y + 1। તો જ્યાં y છે ત્યાં આપણે 2 લખેલા છે। 2 નો વર્ગ 4 -2 + 1 4 માંથી 2 બાદ કરો તો 2 થશે, 2 + 1 એટલે 3। તો p2 ની કિંમત 3 થશે। એ જ રીતે બીજી એક્સરસાઇઝ બીજી આપેલી છે કે pt રકમ છે pt બરાબર 2 + t + 2t² - t³ t ની 3 ઘાત। તો રકમમાં જે t દેખાય છે ત્યાં આપણે બહુપદીનું મૂલ્ય મૂકવાનું છે। તો સૌથી પહેલા p0 તો અહીં જોઈ શકાય છે 2 + t ની જગ્યાએ 0 + 2 * 0 નો વર્ગ -0 ની 3 ઘાત। આ 2 એમનેમ આ 0 2 * 0 નો વર્ગ તો 0 નો વર્ગ 0 એને ગુણ્યા 2 એટલે 2 -0 નો ઘન 0 તો 2 + 0 + 0 -0 એટલે કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે। એ જ રીતે p1 તો જ્યાં t દેખાય છે ત્યાં 1 મૂકેલું છે, જોઈ શકાય છે 2 + 1 + 2 * 1 નો વર્ગ -1 નો ઘન। સાદુરૂપ આપીએ 2 એમનેમ આ 1 2 * 1 નો વર્ગ 2 -1 2 + 1 એટલે 3 3 + 2 એટલે 5 5 માંથી 1 બાદ કરો 4 રહેશે। એ જ રીતે p કૌંસમાં 2 ની કિંમત શોધવાની છે। t ની જગ્યાએ 2 લખેલા છે, 2 + કૌંસમાં 2 + 2 * 2 નો વર્ગ -2 નો ઘન। આ 2 એમનેમ આ 2 પણ એમનેમ રાખીએ 2 એને ગુણ્યા 2 નો વર્ગ એટલે 4 મૂક્યા છે -2 નો ઘન 8। આ 2 એમનેમ રેખા છે +2 એમનેમ છે 2 * 4 ગુણાકાર કરો 8 - 8 તો 2 + 2 એટલે 4 4 + 8 એટલે 12 -8 12 માંથી 8 બાદ કરો તો કેટલા રહેશે? 4। વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 2 માં ત્રીજી રકમ આપેલી છે px = x નો ઘન। અહીં પણ x ની કિંમત 0 1 અને 2 લેવાની છે। સૌથી પહેલા p0 શોધીએ, x ની જગ્યાએ 0 મૂકીએ, 0 નો ઘન બરાબર 0 થશે। x ની જગ્યાએ 1 મૂકીએ p1 શોધવા માટે, તો p1 બરાબર x ની જગ્યાએ 1 1 નો ઘન તો કે 1 થશે। p2 ની કિંમત શોધવા માટે x ની જગ્યાએ રકમમાં 2 મૂકીએ, p2 બરાબર 2 નો ઘન તો 2 નો ઘન કેટલો થશે? 8। એ જ રીતે ચોથી એક્સરસાઇઝ છે px બરાબર કૌંસમાં x - 1 એને ગુણ્યા x + 1। અહીં પણ p0 p1 અને p2 શોધવાના છે। તો સૌથી પહેલા p0 શોધીએ, જ્યાં x દેખાય છે ત્યાં 0 મૂકીએ, તો x ની જગ્યાએ 0 બરાબર કૌંસમાં 0 - 1 બીજા કૌંસમાં 0 + 1
શૂન્યમાંથી 1 બાદ કરો તો -1, શૂન્યમાં 1 ઉમેરીએ તો 1 વધશે. -1 અને 1 નો ગુણાકાર -1 થશે. p0 ની કિંમત -1 મળશે. એ જ રીતે p1 શોધીએ, જ્યાં x દેખાય છે રકમમાં ત્યાં 1 મૂકીએ તો 1 - 1 બીજા કૌંસમાં 1 વત્તા 1. 1 માંથી 1 બાદ કરો તો 0, એને ગુણ્યા 1 વત્તા 1 એટલે 2. શૂન્યનો 2 સાથે ગુણાકાર કરીએ તો 0 મળશે. એ જ રીતે x ની કિંમત 2 મૂકીએ p2 શોધવા માટે તો p2 બરાબર x ની જગ્યાએ 2 તો 2 - 1 બીજા કૌંસમાં 2 વત્તા 1. 2 માંથી 1 બાદ કરીએ તો 1 અને 2 ની સાથે 1 ઉમેરીએ એટલે 3 થશે. 1 અને 3 નો ગુણાકાર કેટલો થશે? 3 થશે. એક્સરસાઇઝ 3 છે. નીચેની બહુપદી સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં એ ચકાસો. એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? બહુપદી આપેલી હોય px 3x 1 અને x ની કિંમત -1/3. આપણે એ ચકાસવાનું છે કે -1/3 એ આ બહુપદીનું શૂન્ય છે કે નહીં. તો એ ચકાસવા માટે સહેલી રીત કે x ની જગ્યાએ -1/3 મૂકો, જો બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે તો શૂન્ય છે, શૂન્ય ન મળે તો એ શૂન્ય છે નહીં. તો અહીં x ની કિંમત -1/3 મૂકીએ છીએ તો 3 એને ગુણ્યા -1/3 વત્તા 1. આ 3 3 ઉડી જશે, વધશે -1 વત્તા 1. -1 વત્તા 1 તો -1 વત્તા 1 બરાબર કેટલા થશે? 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ 0 મળે છે, માટે -1/3 એ px નું શૂન્ય છે. એ જ રીતે બીજી રકમ છે px 5x - π અને x ની કિંમત લેવાની છે 4/5. તો x ની કિંમત 4/5 એ px નું શૂન્ય છે કે નહીં ચકાસવા માટે x ની જગ્યાએ 4/5 મૂકીએ તો 5 એને ગુણ્યા 4/5 - π. 5 5 ઉડી જશે, 4 - π. તો 4 - π નું મૂલ્ય શૂન્ય થતું નથી. એનો અર્થ એમ થાય કે x ની કિંમત 4/5 એ px નું શૂન્ય નથી. ત્રીજી રકમ છે px x² - 1. અહીં x ની કિંમત 1 પણ લેવાની છે અને -1 પણ લેવાની છે. બે કિંમત એક સાથે શોધવાની કીધી છે કે 1 શૂન્ય છે કે નહીં એ પણ ચકાસો અને -1 એ શૂન્ય છે કે નહીં એ પણ આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલા 1 માટે ચકાસીએ તો x ની જગ્યાએ 1 મૂકીએ, 1 નો વર્ગ -1. 1 નો વર્ગ 1 થશે, -1 બરાબર 0 થાય છે. એનો અર્થ એમ થાય કે 1 એ શૂન્ય છે. હવે -1 ચકાસીએ તો x ની જગ્યાએ -1 લખીએ તો -1 નો વર્ગ -1 -1 નો વર્ગ +1 થાય, +1 -1 બરાબર 0 એટલે કે -1 છે એ પણ શૂન્ય થશે. તો એક સાથે બંનેના જવાબ લખેલા છે 1 અને -1 એ px ના શૂન્ય થાય છે. વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આ જ એક્સરસાઇઝમાં 4 થી 8 છે એ તમને હોમવર્કમાં આપીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમારી રીતે ગણવાના છે અને આ ફરી એક વખત પાકી નોટમાં પણ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 4 એ પ્રકારની છે કે આપેલ બહુપદીના શૂન્ય શોધો. વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં શૂન્ય કઈ રીતે શોધી શકાય એની આપણે ચર્ચા કરી ગયા છીએ. ફરી એક વખત શૂન્ય શોધવા માટે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા બહુપદીનું મૂલ્ય શૂન્ય લઈ લેવાય. બહુપદી જે આપેલી હોય તે મૂકી અને x ચલ આપેલો હોય એ ચલની કિંમત શોધી લેશો તો એ ચલની મળેલી કિંમત એ શૂન્ય બને. જોઈએ છે દાખલાઓ. પહેલી એક્સરસાઇઝ 4 માં પહેલો એક્સરસાઇઝ છે px x 5. આપણે એને શૂન્ય શોધવાના છે તો px શૂન્ય લઈ લઈએ. px ની કિંમત શું છે તો x 5. px ની જગ્યાએ મૂકીએ બરાબર 0. x ને કરતા બનાવીએ તો +5 છે ડાબી બાજુ છે જમણી બાજુ લઈ જાય તો -5 થશે. તો x ની કિંમત આપણે -5 મળશે. તો વિદ્યાર્થી મિત્રો x ની મળેલી આ કિંમત એ બહુપદીનો શૂન્ય થશે એટલે કે -5 એ px નું શૂન્ય થશે. એ જ રીતે બીજી એક્સરસાઇઝ છે px x 5. તો px સૌથી પહેલા શૂન્ય લઈએ, ત્યાર પછી px ની કિંમત મૂકીએ તો x 5. px ની જગ્યાએ બરાબર આ શૂન્ય. -5 બરાબરની ડાબી બાજુ છે
જમણી બાજુ લઈ જઈએ +5 થશે તો x ની મળેલી આ કિંમત એ બહુપદીનું શૂન્ય થાય માટે 5 એ px નું શૂન્ય થશે. ત્રીજી એક્સરસાઇઝ છે px 2x 5. શૂન્ય શોધવાના છે. px 0 લઈ લઈએ. px 0 લેતા px ની જગ્યાએ કિંમત મૂકીએ. આપેલ છે 2x 5 0. x ને કરતા બનાવવો છે. સૌથી પહેલા +5 ડાબી બાજુ છે જમણી બાજુ લઈ જાય તો -5 થશે એટલે કે 2x -5 થયા. આ બે છે એક સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારની ક્રિયામાં જશે તો x -5 આ બે ગુણાકારમાં એટલે કે છેદમાં 2 જશે તો x ની કિંમત મળશે -5 એના છેદમાં 2 તો -5 ના છેદમાં 2 એ px નું શૂન્ય થશે. ચોથી એક્સરસાઇઝ છે px 3x 2 તો px 0 લેતા px ની જગ્યાએ કિંમત મૂકો 3x 2 0 -2 બરાબરની જમણી બાજુએ +2 થશે. 3 છે એ એક સાથે ગુણાકારમાં એટલે છેદમાં જશે તો x ની કિંમત 2 એના છેદમાં 3 તો 2 ના છેદમાં 3 એ px નું શૂન્ય થશે. વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ 4 માં 5 થી 8 તમને હોમવર્કમાં આપીએ છે. આ જે રીતે શૂન્ય શોધવાના છે અને આ હોમવર્ક તમારે સીધી પાકી નોટમાં જ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો તો આ સાથે આપણે સ્વાધ્યાય 2.2 અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.